વડોદરાની કલેક્ટર કચેરીની બહાર રોડની મધ્યમાં જ મસમોટો ભૂવો પડતા વહીવટીતંત્રની પોલ ખુલ્લી પડી છે। જે માર્ગ પરથી રોજબરોજ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની ગાડીઓ પસાર થાય છે તે કલેક્ટર કચેરીની બિલકુલ બહાર જ રોડ અચાનક બેસી ગયો હતો। આ વ્યસ્ત માર્ગ ઉપર વાહનોની સતત અવરજવર રહેતી હોય છે ત્યારે રોડની વચ્ચોવચ્ચ મોટો ખાડો પડી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સદનસીબે આ ઘટના સમયે કોઈ મોટો અકસ્માત ન સર્જાયો અને કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ જો રાત્રિના સમયે કે કોઈ સ્પીડમાં આવતું વાહન તેમાં ખાબક્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। તંત્રની લાપરવાહી વચ્ચે સ્થાનિક રાહદારીઓએ ભારે સતર્કતા દાખવી હતી। કોઈ અકસ્માત ન સર્જાય તે માટે લોકોએ તાત્કાલિક ભૂવાની આસપાસ વાંસના બાંબુ ગોઠવી દઈને પસાર થતા વાહન ચાલકોને ચેતવવાનું પ્રશંસનીય કામ કર્યું હતું। શહેરના મુખ્ય વહીવટી હાર્દસમા વિસ્તારમાં જ આવો ભૂવો પડતા કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી અને રોડ બનાવતી કોન્ટ્રાક્ટર એજન્સીઓની કામગીરી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। લોકો હવે વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે।